ધોરાજી તાલુકાના તોરણિયા ગામે મહાવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા ખેડૂતો સાથે 31 લાખથી વધુની છેતરપિંડીનો આક્ષેપ સામે આવ્યો। ખેડૂતોનું કહેવું છે કે ઘઉં, સોયાબીન, તુવેરની ખરીદી બાદ વેપારીએ ચૂકવણી ન કરી અને ઓફિસ પર તાળા મારીને ફરાર થઈ ગયો। ઊંચા ભાવની લાલચ આપી ખેડૂતોને ફસાવવામાં આવ્યા હતા અને તેમને માત્ર કાચી ચિઠ્ઠીઓ તથા સહીવાળા ચેક આપવામાં આવ્યા હતા। વેપારીનો મોબાઈલ બંધ અને ઓફિસ બંધ હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। આ મામલે ખેડૂતો ધોરાજી પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાન પેઢી ચાલુ કરેલી જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા એ બધાના ઘઉં, તુવેર, સોયાબીન જે જણસી છે એ જોખી ગયો અને 20 રૂપિયા, 50 રૂપિયા, 30 રૂપિયાની લાલચ આપી 2 મહિના પૈસા આપી દે, કોઈને 3 મહિને, અને બધાને ચેક આપેલા છે, અમુકને ચેક આપેલા છે, અમુકને કાચી ચિઠ્ઠી આપેલી છે। અત્યારે અમારી હાલત એવી છે કે અમારો માલ જોખાઈ ગયો છે અને 27 તારીખે મોબાઈલ બંધ કરીને ક્યાંક બહાર ભાગી ગયો છે। જયદીપ, એના પપ્પા બધા વહી ગયા અને ઘેરે તાળા મારે છે। અત્યારે અમારે જવું તો ક્યાં જવું? અને મેં મારો માલ મહાવીર એન્ટરપ્રાઇઝ જયદીપભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાને આપેલ અને એનું પેમેન્ટ 8 દી 10 દીમાં મહિના દીમાં આપી દે છે એવું કંઈ ફરાર થઈ ગયેલ છે। અને અમારા ગામના ઘણા મારા સાથે ખેડૂતો છે એનું પણ એવી રીતે થઈ ગયું છે। તો એ પૈસા અમને આજે આપે તો અમે બિયારણ, ખાતર અને મજૂરી આપી અને ફરીથી વાવેતર કરી શકી, પણ હજી અમારો કોઈ એનો પત્તો નથી।